દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E1452ના પાયલટને કાર્ગો એરિયામાં ધુમાડો દેખાતા એટીસીને મેડે મેડે મેડેનો કટોકટીનો મેસેજ આપ્યો હતો, જેને પગલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના એટીસી દ્વારા તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ત્વરિત એરપોર્ટ પર દોડી આવી હતી અને સાવચેતીના ભાગરૂપે 70 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. આ સમગ્ર સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ સાથે વાતચીત કરી સમીક્ષા કરી હતી. સદનસીબે પાયલટની સૂઝબૂઝ અને તંત્રની સક્રિયતાથી વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થતાં તમામ 194 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હીમખીમ બચી ગયા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી. હાલ એજન્સીઓ દ્વારા ફ્લાઇટનું ઝીણવટભર્યું ચેકિંગ જારી છે. દુબઈથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટમાં અચાનક ધુમાડો દેખાતા જ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે સ્ક્રીન પર દ્રશ્ય બતાવી રહ્યો છે તે હીરાસર એરપોર્ટ ખાતેના દ્રશ્ય છે. ધુમાડો દેખાતા મુસાફરોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે તે ઊભો થયો હતો. ત્યારબાદ રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે ઇમરજન્સી ફ્લાઇટનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટમાં 187 જેટલા મુસાફરો છે તે સવાર હતા. ત્યારબાદ તેમનું અત્યારે લેન્ડિંગ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ છે તે પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા છે તે આ ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ જે છે આમાં પાયલટને જે આનું લગેજ એરિયા છે ત્યાં સ્મોક ધુવાની શિકાયત જણાતા અને એના સીસીટીવી વાના જે પણ કેમેરા છે આમાં જો એવું લાગ્યું છે કે ત્યાં સ્મોક છે, આને માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ નિર્દેશ હતો કે પેસેન્જર્સને કોઈ પણ તકલીફ ના પડે આને માટે તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવે. તંત્રને 40-45 મિનિટ પહેલા આની જાણ થઈ અને તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સ, મેડિકલ કોલેજીસ, એમ્સ, તમામ ડોક્ટર્સ, તમામ પેરામેડિકલ સ્ટાફને અને અલર્ટ ઉપર મૂકવામાં આવ્યા હતા. 70થી વધુ એમ્બ્યુલન્સીસને એરપોર્ટ માટે રવાના કરવામાં આવે, ફાયર ટેન્ડર પણ રવાના કરવામાં આવે. ફ્લાઇટ અહીંયા સદનસીબે લેન્ડ થઈ છે અને ફ્લાઇટમાં અત્યારે વિઝિબલી કોઈ પણ ફાયરનો બનાવ બન્યો હોય એ જણાતું નથી. ફ્લાઇટનો અંડર એક્ઝામિનેશન છે, અત્યારે ચેકઅપ થઈ રહ્યું છે અને પેસેન્જર્સને તમામને અરાઇવલ એરિયામાં જે છે આને રેસ્ટ કરાવી રહ્યા છે, અત્યારે રિફ્રેશમેન્ટ વગેરે આપી રહ્યા છે. ઇન્ડિગોના ઓથોરિટીઝના જણાવ્યા મુજબ લગભગ 7 વાગે જે છે ઇન્ડિગોનું બીજું પ્લેન અહીંયા મુંબઈથી આવે છે અને પછી આ પેસેન્જર્સને લઈ જશે. આજે બપોરે 3:15 વાગ્યાની આજુબાજુ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમને એટીસી તરફથી મેસેજ ની એક ફ્લાઇટ છે, એમાં પાયલટને ધુમાડો જેવું કાર્ગો સેક્શનમાં દેખાવ્યું છે, તો એમના દ્વારા ઇમરજન્સી જાહેર કરવામાં આવેલ હતી અને આ ઇમરજન્સીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસને સૂચના આપવામાં આવેલ હતી. તો રાજકોટ શહેરની એસઓજીની ટીમ, બીડીડીએસની ટીમ, ક્યુઆરટીની ટીમ, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો અહીંયા સમયસર પહોંચી ગયેલ હતી અને અત્યારે ફ્લાઇટની સેફ લેન્ડિંગ અહીંયા રાજકોટ ખાતે થઈ ગયેલ છે અને ટોટલ 187 પેસેન્જર્સ અને 7 ક્રૂ મેમ્બર્સ, આમ 194 વ્યક્તિઓને સેફલી અહીં ઇવેક્યુએટ કરી દેવામાં આવેલ છે અને ફ્લાઇટના એન્જિનિયરો દ્વારા ફ્લાઇટની ચકાસણી પણ થઈ ગઈ છે. સાંજે અલ્ટરનેટ ફ્લાઇટ પણ અરેન્જ કરી દેવામાં આવેલ છે. અત્યારે કોઈ ઇસ્યુ નથી. રાજકોટ શહેર પોલીસ દ્વારા જે એર ફાયર ફાઇટર્સ છે એમને પણ એલર્ટ કરી દેવામાં આવેલ હતા અને સ્થાનિક જે અમારા આરએમસીના જે ફાયર ફાઇટર્સ છે એમને પણ એલર્ટ કરી દેવામાં આવેલ હતા અને અમારી બીડીડીએસની અને ક્યુઆરટીની, એસઓજીની અને ક્રાઇમની ટીમો અહીંયા હાજર હતી. હજુ સુધી કારણ બાબતે કોઈ ક્લેરિટી નથી, કેમ કે એન્જિનિયરો દ્વારા ચકાસણી કરવામાં આવેલ છે, પણ એમના ધ્યાને અત્યારે કોઈ ખામી આવેલ નથી. કેમેરામેન સિંજવાડિયા સાથે કરણ જોગલ, અબ તક ચેનલ, રાજકોટ.